તારે સાધુ બનવું પડે. ગોપીચંદે કીધું તો આજ ભેખ લઈ લઉં. તઈ માએ રોક્યો કે બેટા આજ નહીં, 12 વર્ષ બેટા રાજપાટ ભોગવો, 13મે વર્ષે ભગવો ભેખ લેજો. ખોબરી જાઓ. વિચાર કરો, જે માં દીકરાને આ વૈરાગ્ય છોડવાનું કહેતી હોય, હજી 12 વર્ષ એમાં ભોગવવાનું કે નો કહે. અને એમાંય મેનાવી તો તું પરમ જ્ઞાની, જેના પર સદગુરુ જાલંધરનાથની કૃપા થઈ છે, એવી જ્ઞાની. પણ મેનાવતી દીકરાને ઈ કહેતી હતી, બેટા 5 કર્મેન્દ્રી, 5 જ્ઞાનેન્દ્રી, 11મું મન અને 12મી બુદ્ધિ, આના ઉપર જો તને અંકુશ હોય ને તો તું ભગવો ભેખ પહેર. 5 કર્મેન્દ્રી, 5 જ્ઞાનેન્દ્રી, 11મું મન ને 12મી બુદ્ધિ, આના ઉપર જો તે વિજયને પ્રાપ્ત કરી લીધો હોય તો ભગવો ભેખ પહેરજે. નકર અહીંથી છૂટા પહેરો ક્યાંક પાછું રજવાડું વહાવી. આજકાલ વહાવે ને, સાધુ બની જાય ને પછી રજવાડા. એટલે મેનાવતીએ કીધું કે આના ઉપર તને જો નિયંત્રણ હોય તો. અને ગોપીચંદે કીધું કે માં તું કહે છે એ ભેખને હું લજાવવા નહીં દઉં, એને આંચ નહીં આવવા દઉં. હું આજે જ ભગવો ભેખ પહેરું. તઈ માને બીક લાગવા માંડી કે આજ તો કદાચ આવેશમાં આવીને આ બધું ઈ નક્કી કરી લે, પણ સમય જતા વરી પાછો મમતામાં નો ફહાઈ જાય. અને અઘરું છે આ બધું ઘડીક કેવું બધું હેલું હોય. એક ભાઈ છે ને ઘેરથી આમ કંટાળ્યા એટલે ઘરમાં રોજ કજિયા કરી રાખે. અને ઘરમાં છે ને છોકરા નાના અને આ બેન ઉપર આખું બધું હાલે. બે ભેહું રાખ્યું ને બિચારી બધું ઘરનું આ બધું હકાવે. આ બધું કામનો હાવ આરફુડો, કામનો બાવો. કાંઈ ઘરમાં કરવું નહીં. આખો દી બજારે આટા મારીને હાજે આવીને શાક શેનું કર્યું. એટલે હાલ કે શાક નથી કર્યું, દાળ મને કઠોર ભાવે જ નહીં. એલા લીલોતરી 150 રૂપિયા છે ને તું કઈ કમાઈ નથી લાવતો. ઘરમાં નકર લીલોતરી કરીએ, મને આ ભાવે નહીં, ભાણા ઉલારે. પેલા ઘરના જરીક આને હમ માથાકૂટ કરે ડરાવે. હું બાવો બની જાય તો હું વયો જાય ગિરનારમાં. એક દી ઘરના કંટાળ્યા ને કહી દીધું તો ઉપડાય. અને મુંજાનો કાતો હારા રજા આપી દીધી. બધા અહીંયા બધા છોકરાઓએ કીધું તો ઘરના માણસે કીધું કે જાઓ ઉપડો, બાવો બની જાવ. ઉપડો, તમારા માટે ખાલી જ પડ્યું. ઉપડો ગિરનારમાં. આની હાથમાં ઠેલીને 2 લુગડાને જોડું નાખ્યું ને ભાઈ ગયો. ગામમાંથી નીકળી ગયો. સિદ્ધેશ્વર આવીને ઉભો કારું આ ન્યા જઈને કરીશું હું. આ બધું કેતા કેવાય ગયું, કાયમ ધમકાવતો ને ઘરના એક દી કહી દીધું તો ઉપર ને આ અઘરું થયું કે આ તો રજા આપી દીધી પણ હવે જાવું નથી. એક દી ખિસ્સામાં હતા 500-700 રૂપિયા. માધુપુરમાં ગાંઠિયા ખાઈને કાઢ્યો ટાઈમ વપરાઈ ગયા. પછી કોણ ગાંઠિયા ખવડાવે મફત? અને બધાને ખબર હોય યાર રેઠી આઈટમ, એને ઉધારે જાજુ દે નહીં. બેગદી માધુપુરમાં આટા માર્યો. પાતાના કોક ભેરા થાય, ગાંગાભાઈ લાઈવની 100 રૂપિયા કા? તો કઈ જરૂર છે હમણાં. આમ પણ ઈ કેટલાક દી બધું આ હાલે. 10 દી નીકળ્યા, 15 દી નીકળ્યા. પછી વિચાર કર્યો કે આ કઈ કરાય નહીં, ઘેર પાછું વયું જવાય. તે 15-20 દિન દાઢી થઈ ગઈ. હાથમાં ઠેલી લઈને પાછો આવ્યો. પણ વરી પાછો અહમનો બાટલો કે હું એમ ન જાઉં, ઘરના મને તેડવા આવે ને બરકે તો જાઉં. તે પાતામાં આવીને રોજ દુકાને 2-3 દી બેઠો. ઘરનાઓને કોઈ કે સમાચાર કીધા કે હમણાં દુકાને હોય. ઘરવાળીએ છોકરાઓને કીધું ઠાઈમ હમણાં જાતા જ નહીં, તાર બાપો છે ત્યાં. બોલો ઘણો વાત છે, ઘરના કોઈક બરકવા આવે તો જાઉં.
કોઈ ઘરના હમણાં ફરકાની દુકાન બાજુ. એટલે આણીએ વિચાર કર્યો કે એ હમણાં કંઈક બધા કામમાં હતી, પછી ઘર ધારા આટા માર્યા, ઘરને ચક્કર મારે. આમ સવારમાં ઘરવાળી વાહિંદા કરતી હોય ને તો ઉકડા બાજુ આમ નીકળે રસ્તાને કાંઠે. ઘરવાળીની નજર પડી, ઘરવાળીએ બોલાવ્યો ને ઘરવાળી આને બરોબર શિક્ષા દે એવી જ હતી. એટલે એને કીધું આને બરકવો નથી, આના લખણ એવા છે, આને પૂરેપૂરો સુધારવો. અને આ મૂંઝાણો કે આને નજર પડે તોય કહેતી નથી કે ઘેર હવે આવતા રહ્યો, એમ કહેતી નથી ને આ અહમનો બાટલોથી જાય નહીં ઘેરે. પછી રહેવાનું નહીં. પછી ઘરવાળીને પૂછ્યું, મૈયા गिरनार का रास्ता किधर है? ઘરવાળીએ કીધું 15 દી થયા તને ગિરનારનો રસ્તો ન મળ્યો, હાલ ગુડા ઘેર આવતો રહ્યો. ખેર મારે તો વાત ઈ કરવી, માં મેનાવતીને ડર લાગતો હતો. શું ડર લાગતો હતો કે કદાચ આજ આવેશમાં આવીને આમ સાધુ થઈને વયો જાય, પણ કાલ સવારે કદાચ અને આ જગતમાં ભાઈ બહેનના પ્રેમ જેવો જગતમાં કોઈ પ્રેમ નથી. બહુ ધ્યાન રાખજો, હમણાં આપણે રક્ષાબંધન આવશે. આ જગતમાં ઊંચામાં ઊંચો જો કોઈ પ્રેમ હોય તો ભાઈ અને બહેનનો પ્રેમ છે. ભાઈ ગમે એવો દીકરી હારે હોય, ગમે એવી તકલીફ, ગમે એવું માનતો ન હોય, પણ બેન આવે એટલે સમજી જાય. બેન આવીને કંઈક ભાઈ આમ નથી કરવાનું, હો આમ જ કરવાનું છે, એટલે બેનની વાત માને ભાઈ. કારણ કે આ જગતમાં ભાઈ બહેનના પ્રેમથી જગતમાં મોટો કોઈ પ્રેમ નથી. એટલે માં મેનાવતીને ચિંતા થઈ કે આ કદાચ બેન જ્યાં રહી છે ઈ ન્યા જાય ને કોક દી કે બેનનો ભેટો થઈ જાય ને બેન કહે કે ભાઈ આ તું હું બાવો બની ગયો, હું કામ જોગી બની ગયો, હાલ હું આવું તારા ભેરી. અને પાછું રાજપાટ સંભાર લે. અને કદાચ બેનના કહેવાથી આ પાછો રાજા બને ને રાજપાટ સંભારે તો આ વૈરાગ્યનું થાય હું, આ સાધુતાઈનું થાય હું. એટલે માં મેનાવતીએ કીધું, દેશ રે જાજો રે બેટા, પરદેશ જાજો જો, એક રે જાજો બેન બાને દેશ રે ભરત. બેટા દેહ જાજો, પરદેશ જાજો, એક બેન ને દેશ નો જતા. અને ત્યાં ગોપીચંદે નક્કી કર્યું કે પરીક્ષા થવી હોય તો પેલા જ થઈ જાય, પછી હું. અને ગોપીચંદે કીધું, માં દેશ રે જોયા, પરદેશ જોયા, એક રે ન જોયો બેની બાનો દેશ. મારે હવે ન્યા જવું, ન્યાથી જ પાસ થવું. અને બધાને ખબર છે ગોપીચંદ રાજા એ વૈરાગ્યને ધારણ કરીને બેનના દેહમાં આવ્યો હતો અને જાપે ડેરો નાખ્યો સાધુની હારે. અને તઈએ ગોપીચંદના જે બેન હતા એની નણંદની દીકરી પાણી ભરવા જાય. નણદલની દીકરીને હોનભાઈ જેનું નામ ભજન છે જ આ. અને એણીએ આ મામીના ભાઈને જોયો એટલે જઈને કીધું કે મેં આજ તમારા ભાઈને જોયો. હું વાત કરે તો કે હા ચોગીડાના વેશમાં છે. અને ભાઈ ગામને આંગણે આવીને ઊભો હોય તો કઈ બેનને હરખ ન થાય. અને કીધું છે કે સાચું બોલો તો તમને હોનલે મઢાવું, ખોટું બોલું તો જીબડી વાઢું. સાચું બોલું છું. અને બેને આવીને પછી ભાઈને મળ્યા છે ગોપીચંદ રાજાને, કીધું કે તમે આ બધું હું હાલો હું તમને પાછા રાજપાટ અપાવી દઉં. ભાઈ આ પણ ગોપીચંદ રાજાએ કીધું બેન આ બધું રહેવા દે, મારા લલાટે ભગવો ભેખ લખ્યો, હવે મારે બીજું કાંઈ રાજ્ય નહીં. અને ખેર મારે વાત એ કરવી છે કે આ જગતનો સાધુ અમર છે, આ જગતનો ગોપીચંદ રાજા ને ભરતુરી અમર છે. બધાને ખબર છે જેની સાધુનો વેશ ધારણ કર્યો છે, અમરતાને પ્રાપ્ત કરી છે.
કારણ કે ગોળ બંગાળનો રાજા હતો, પણ સાધુ બન્યા પછી આખા જગતની જેની ચિંતા, આખા જગત માટે, વિશ્વના કલ્યાણ માટે જેનું જીવન બની જાય, જે સાધુતા એને લઈ લે, એ આ જગતમાં અમર બની જાય. અને મારો મહાદેવ છે વિશ્વ કલ્યાણનો દેવ છે, એટલે મારો મહાદેવ અજર છે, અમર છે, અવિનાશી છે. ખેર વાત તો એ કરું છું કે આ જગતનો સાધુ છે ને, વિશ્વ કલ્યાણની ભાવના હોય, જગતના કલ્યાણનો વિચાર કરે, એટલે તો 1000 વર્ષનો યજ્ઞ કર્યો. અને અહીંયા સૂતજી આવ્યા તો પોતાના સ્વ માટે, પોતાના સ્વાર્થ માટેની એકેય વાત ન પૂછી. બધાય પ્રશ્ન કર્યા, ઈ વિશ્વ કલ્યાણ થાય, આ જગતનું કલ્યાણ થાય, જીવ માત્રનું કલ્યાણ થાય ને, એવા પ્રશ્ન પૂછ્યા છે. અને આ 4 પ્રશ્ન પૂછીને પછી સોનકાદી ઋષિઓ આ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર સૂતજીને કહે છે કે હે સૂતજી, આ તમને જે પ્રશ્ન પૂછ્યા ને એમાં ઉત્તમ અને કલ્યાણકારી જે સાધન હોય ને એ અમને બતાવજો. જે સાધન ઉત્તમ, હારામાં હારું સાધન હોય, કલ્યાણકારી સાધન હોય, એ સાધન અમને બતાવો, જેથી કરીને આ જીવની પરમ ગતિ થાય. અને સાચી વાત તો બાપ ઈ છે, આપણે બધા અહીં મળ્યા છે ને આ આત્માના કલ્યાણ માટે અહીં આવીએ છીએ. હું એ મારા આત્માના કલ્યાણ માટે, તમે તમારા આત્માના કલ્યાણ માટે. અને આ કથા મંડપમાં કોઈ હાટું આવતું નથી, બહુ ધ્યાન રાખજો. દરેક જીવ આવે પોતાના કલ્યાણ માટે આવે છે. અહીં તો મારો મહાદેવનો દરબાર છે, અને આ મહાદેવના દરબારમાં એની કૃપા ન થાય ને ત્યાં સુધી આવી પણ ન હગાય. એ મનમાં તમારે નક્કી કરી લેવું. એની કૃપા થાય ને તો મહાદેવના દરબારમાં આવી હકાય, બાકી અહીં આવી ન હકાય, પગલું ન ભરાય. એની દયા થાય તો. નકર અહીં રોડ ઉપરથી આમ હેઠા આમ પગથિયા ઉતરીએ ને ત્યાં ફોન આવે કે ભીહ માંદી છે, લે ઉપર હાલ હાલ, તારાથી આ કથા મંડપમાં ન અવાય. આ તો એની કૃપા હોય તો એક મોરો ફોન ન આવે. હે જીવ, આનંદ કર, મહાદેવની કથા સાંભળ. મહાદેવના દરબારમાં એની કૃપા વિના જીવ આવી ન શકે. મહાદેવની કૃપા વિના જીવને આ કથા ન સાંભળવા મળે. માત્ર ને માત્ર એની કૃપાથી. અને જ્યારે ભગવાન શિવની કથા જીવને મળે ને, તો એ સમજવું કે અનેક જન્મના પુણ્યનો ઉદય થઈ ગયો. આપણા પુણ્ય જાગૃત થયા, પુણ્યનો ઉદય થયો, એટલે મહાદેવની કથા મળી છે. ખેર વાત ઈ કરું, ભગવાન શિવની કથા તો કેવી છે, પાપ બળે ભક્તિ મળે, ટળે યમ ત્રાસ. શિવ કથા જીવ સાંભળે એનો વાસ હોય કૈલાસ. મહાદેવની કથા સાંભળે ને ઈ જ ક્ષણે ઈ જીવના પાપ બળી જાય. અમારે કચ્છના કવિ આલિયાએ લખ્યું છે, પાપ બળે બીજું કામ ભક્તિ મળે, ટળે યમનો ત્રાસ. શિવ કથા જીવ સાંભળે ને તો એનો વાસ થાય કૈલાસ. જીવનો કૈલાસમાં વાસ થાય. અને કૈલાસ એટલે પોતાનું ઘર, આપણું ઘર, દરેક જીવનું ઘર. કારણ કે આ જીવ છે ને બ્રહ્મ અંશ, જીવ અવિનાશી. આ જીવ છે પરમ તત્વનો અંશ છે, શિવનો અંશ છે. બ્રહ્મ અંશ, જીવ અવિનાશી, અવિનાશી છે. ભગવાન શિવનો અંશ છે.
આત્મા છે એ જ પરમાત્મા છે. અને આપણે ગમે એટલા ફાફા મારીએ, હું કાયમ ધોરણે કહું, ગમે ત્યાં તમને બહાર રખડી લેવાની છૂટ, તમને ગમે એટલા વૈભવો મળે, કાયમ મોંઘી મોંઘી કોઈ કારમાં ફેરવે, બંગલામાં રાખે, સારું સારું ખવડાવે, પણ તમને કેટલાક દી ન્યા કાઢો. અંતે તો આપણે ઘેર આવવું પડે ને. અને ગમે એવા હાચવે તમે તમારા ઘેર આવો ને તો અહીંયા તમને જે શાંતિનો અનુભવ થાય ને એવો જગતમાં ક્યાંય અનુભવ ન થાય. આ અમુક મોટી મોટી 15-20 દિવસ, મહિનો, 1.5 મહિનો, 2 મહિનાની જેની યાત્રામાં જાય ને એને તમે કોઈક દીક અનુભવ પૂછજો. 15-20 દી, મહિના દી સુધી વાંધો ના આવે, પણ પછી ઘર એવું સાંભળે, પછી ગમે એવા તીર્થમાં લઈ જાય ને તો એમ થાય કે હવે ઘેર વેલા વૈયા જઈએ. હા, ઘર સાંભળે. અને એ ઘેર આવે ને એટલે શાંતિનો અનુભવ કરે, સુખનો અનુભવ કરે, ભલે તૂટેલી ખાટલી હોય. હા, અને ઘર તો સ્વર્ગ છે. ન્યા આવો એટલે આનંદની અનુભૂતિ થાય. મારે બાપ ઈ કેવું કે આ જીવ છે ને એનું સાચું ઘર છે ને ભગવાન શિવ છે. જેથી ન્યા પૂગે ને તઈ અક્ષય સુખની પ્રાપ્તિ કરે. અનંત સુખ, અક્ષય સુખ, જેને અવિનાશી કહીએ, જેને નિર્વાણ પદ કહીએ, ઈ જઈએ મળે ને ત્યાં જીવને સાચી શાંતિ મળે. એટલે કહું છું કે શિવ કથા જીવ સાંભળે ને તેનો વાસ થાય કૈલાસ. એનું ઘર મળી જાય, પોતાનું ઘર મળી જાય. અને ઈ ઘેર પૂગવા માટે મેં ગઈ સાલે વાત કરી હતી કે આ ડેપો છે, અહીંથી બસો ઉપડે. એ બસોમાં બેહી જાજો. એ કૈલાસ સુધી લઈ જાહે, તમને જીવને શિવ સુધી લઈ જાહે, આત્માને પરમાત્મા સુધી લઈ જાહે. બસ બેહી જવાની વાત છે. ડીપો જોઈને ઘેર વયા ન જતા. મારું કહેવાનું તાત્પર્ય છે આ શિવ કથા છે, 1 મહિનાની કથા છે ને, એમાંથી હું કેટલા એવા સાધન કથામાંથી બતાવીશ કે આ સાધન પકડી લે ને તો પરમાત્મા સુધી પહોંચી જઈએ. શિવ નામ સ્મરણનું તમે સાધન પકડી લ્યો, રોજ હું પરમાત્માના નામનું સ્મરણ કરીશ, એટલું કરીશ, આવું સાધન પકડી લ્યો. પછી તમે જેવું સાધન પુગાડો એવો સમય લાગે. તમે રિક્ષામાં બેહો તો વધારે વાર લાગે, એનાથી બીજા વાહનમાં, કદાચ મોટા વાહનમાં બેહો તો એ એટલા સમયે, ટ્રેન એટલા સમયે પહોંચાડે, મર્સિડીઝ ગાડી હોય તો એટલા સમયે પહોંચાડે, અને એનાથી પ્લેનમાં બેહો તો એટલા સમયે પહોંચાડે. આ સાધનનો ફેર પડે પણ પુગાડે ખરું ન્યા. હવે સાધન તમારે કેવું પકડવું ને એ આપણા હાથની વાત છે. આપણે કેવું સાધન પકડવું. અહીં તો નામ સ્મરણનું સાધન છે, તપસ્યાનું છે, યોગનું છે, સેવાનું છે, પૂજાનું છે, આ બધાય સાધન છે. આપણે ક્યું પકડવું? પણ મેં કાયમ કહું છું એકાદું સાધન છે ને પકડી રાખવું, ભલે ને વહેલા કે મોડું પુગાડે. આ જન્મે નહીં તો પાછા, પાછા જન્મે નહીં તો પાછા, પાછા જન્મે નહીં તો પાછા, પણ ત્યાં પુગાડી દે. સાધન પકડવું હોય ને તો પુગાડે. અને એવી વસ્તુ છે કે આ શરીર છે ને ત્યાં સુધી આ યાત્રા છે ને અટકેલી છે. આ બધી યાત્રા છે ને આ શરીર છૂટે પછી જ શરૂ થાય. આ શરીર છે ત્યાં સુધી આપણી યાત્રા ત્યાં અટકેલી છે. આ શરીર છે ત્યાં સુધી ડેપોમાં પડ્યા છે. આ તો મુસાફિર ખાનું છે, મુસાફર આવીને રોકાય. સાચી યાત્રા તો આ શરીર છૂટે ને પછી ચાલુ થાય. પછી તમે કેટલા ડગલા હાલી શકો. કારણ કે આ જે યાત્રા છે ને આ પગથી ન થાય.
અહીંની બધી યાત્રાઓ છે આપણી બીજી ભૌતિક અહીંની જે કઈ યાત્રાઓ છે એ પગે હાલીને થાય, પણ આ જે યાત્રા છે પરમાત્મા સુધીની યાત્રા છે, પહોંચવા સુધીની જીવને એ યાત્રા છે, એમાં પગ વિના હાલવું પડે. એટલે તો આપણા સંતા મહાપુરુષોએ કહ્યું છે, પગરે વિનાનું પંથે પગરે વિનાનો પંથે જાઉં મારે ગુરુજીના દેશ, દેશી રે મળે રે આપણા દેશના તારે ઈશ્વર ગુરુને સંદેશ, પગરે વિનાનો પંથે હાલવું રે, પગરે વિનાનો પંથે આ યાત્રા શરીર છૂટા પછી થાય. શરીર છે ત્યાં સુધી આ યાત્રા અટકેલી યાત્રા છે. એટલે અહીં ઋષિ મુનિઓએ પૂછ્યું કે હે સુત પુરાણી, આમાં ઉત્તમ સાધન હોય ને એ અમને બતાવો કે સારું સાધન કયું પરમાત્મા સુધી પહોંચવાનું, જ્ઞાન ભક્તિ વૈરાગ્યની વૃદ્ધિ કરે એવું સાધન કયું? આ જગતના જીવ આસુરી ભાવને પામ્યા હોય તો એને સદાચારી બનાવવાનું ઉત્તમ સાધન કયું? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર પોતાનો ધર્મ ચૂકી અને દુરાચારના માર્ગે ગયા હોય તો એને પાછા મૂળ ધર્મ સુધી લઈ આવવા એના માટે સાધન કયું? આ સાધન પૂછ્યું. આમાં ઉત્તમ સાધન જ કેજો, સારું સાધન. પણ સુત પુરાણી પાસેથી પરમાત્મા સુધી પહોંચવાના, દુરાચરણમાંથી સદાચારી બનવાના, આસુરી ભાવમાંથી સદાચારી બનવાના, જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને વધારનારા સાધનોની આપણે કથા સાંભળવી. પણ હવે આવતીકાલે એ કથા કરશું. આજની કથાને હવે આપણે અહીં વિરામ આપવી છે. અને બહુ આનંદ કરો. આપણી પાસે મહિનો છે મહાદેવની કથા કરવા માટે. સમય હજી તો હિતા વિધિ પડ્યા લગભગ. સમય ખૂબ છે. પણ મારા બાપ આ એક એક પડ લાખની છે. વહી નો જાય એનું ધ્યાન રાખવું. તારી એક એક પડ જાય લાખની, તારી એક એક પડ જાય લાખની, તું તો મારા રે પીરે ભોળાનાથની, તું તો મારા રે પીરે ભોળાનાથની, તારી એક એક પલ જાય લાખની, તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપીને ભોળાનાથની, તું તો મારા રે જપીને ભોળાનાથની.
ખાલી જાશું, સાથે લાવ્યા શું લઈ જાશું, ખાલી આવ્યા ખાલી જાશું, સાથે લાવ્યા શું લઈ જાશું, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, હું તો મારા રે જપી લે ભોળાનાથની, તું તો મારા રે જપી લે ભોળાનાથની, તારી એક એક પગ જાય લાખની, તારી એક એક પગ જાય લાખની, તું તો મારા રે જપી લે ભોળાનાથની, તું તો મારા રે જપી લે ભોળાનાથની. બાપ એક સુંદર જાહેરાત છે. તારીખ 19/8/2026 અને બુધવારે આ કથા મંડપની અંદર દાંડિયા રાસનો કાર્યક્રમ રાખેલ છે. એનો સમય છે સવારે 11 થી 3 વાગ્યા સુધીનો. આખી ટીમે આવશે સુંદર કલાકારોની અને રાસ કરાવશે બધાને. અને એનાથી મોટી વાત તાળીઓ પાડ્યા જેવી હવે આવશે અને એમાં બધા તાળીઓ પાડજો કે આ એવો સુંદર રાસનો કાર્યક્રમ છે. તો દરેક પોતાની બેન દીકરીઓને બધાને આનંદ લેવા બોલાવે. એમાંય તાળી ન પાડતા પણ હવે તાળી પાડજો. કેમ કે તે દિવસે આજકાલ કેટલા બધી બાળકો થેલેસેમિયાગ્રસ્ત છે. અને બાપ એ તો જેના સંતાનને થેલેસેમિયા હોય ને એને ખબર હોય. અઠવાડિયે 10 દીએ એને લોહી ચડાવવા માટે જવું પડે, બાટલો ચડાવવા માટે જવું પડે. અને એ બીજાએ દીધેલા લોહીના બ્લડને કારણે થઈને બાળક જીવતા હોય છે. તો મારા બાપ આ 19 તારીખે અહીં બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે. તો કોઈની જિંદગી બચી જાય આપણા બ્લડથી, તો આ બ્લડ ડોનેશન કેમ્પમાં જેમ બને એટલું વધારે બ્લડનું ડોનેશન કરજો, લોહી આપજો મારા બાપ. આ ડોનેશન કેમ્પમાં 2 હાથની તાળીઓથી વધાવો. તમારા લોહીના એક બૂંદથી કોકની જિંદગી કેટલી આગળ વધી જાય. તો તે દિવસે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે. તો આ બ્લડ ડોનેશન કેમ્પમાં અને પરમાત્માએ સારું શરીર અને બાપ બ્લડ ડોનેશન ખાસ કરજો. અને એનાથી આગળ અમે આ મહાદેવની 1 મહિનાની કથા જે છે એની અંદર 15,000 રૂપિયા વેજાભાઈ કારાભાઈ પરમાર 2 હાથની તાળીઓથી વધાવતા રહો. 11,111 રૂપિયા દુદાભાઈ પૂંજાભાઈ કડછા. 11,111 દેવાભાઈ ખીમાભાઈ પરમાર 11,111 અને 5,555 રૂપિયા ગાંગાભાઈ ભીમાભાઈ પરમાર 2 હાથની તાળીઓથી આ દાતાઓને વધાવો. મહાદેવની કથા 1 માસ પારાયણ મહિનાદીના પારાયણની અંદર આ બધાનું યોગદાન આવે છે. તો કથાને વિરામ તરફ જઈએ છીએ.